Hello friends, in today's lecture we will discuss about fuel supply system. ઓકે, તો પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં આપણે ફ્યુઅલ સપ્લાય સિસ્ટમની વાત કરીએ તો બંનેની અંદર જે ફ્યુઅલ સપ્લાયની સિસ્ટમ છે એ કેવી હશે? અલગ અલગ હશે. ઓકે, the fuel passes through a number of stages before reaching the combustion chamber. ફ્યુઅલ જે છે એ કમ્બલ્શન ચેમ્બરમાં પહોંચે એના પહેલા નંબર ઓફ સ્ટેજમાંથી પાસ થાય છે, બરોબર. ઇટ ઇન્ક્લુડ ધ ફિલ્ટરેશન એન્ડ એટોમાઇઝેશન ઓફ ફ્યુઅલ ઇનટુ ફાઇન પાર્ટિકલ. ઓકે, ફિલ્ટરેશન એટલે ફ્યુઅલ જે છે એ ફ્યુઅલ ફિલ્ટરમાંથી પાસ થશે. ઓકે, અને બીજું એટોમાઇઝેશન. એટોમાઇઝેશન કોને કહેવાય? તો ફ્યુઅલ જે છે એ નાના નાના પાર્ટિકલની અંદર ડિવાઈડ થાય છે, એને આપણે કહીએ છીએ એટોમાઇઝેશન. કમ્પ્લીટ કમ્બલ્શન માટે આપણે ફ્યુઅલ જે છે એ નાના નાના પાર્ટિકલમાં ડિવાઈડ થાય જરૂરી છે. તો ફ્યુઅલ જે છે એને નાના નાના એટમમાં કન્વર્ટ કરવાની જે પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ એટોમાઇઝેશન. ઓકે, it is necessary to atomize the fuel before entering into the combustion chamber so that complete combustion of fuel can take place. ફ્યુઅલના કમ્પ્લીટ કમ્બલ્શન માટે આપણે એટોમાઇઝેશન કરવું એ બહુ જરૂરી વસ્તુ છે. There are a different fuel supply system for a spark ignition and a compression ignition engine. પેટ્રોલ અને ડીઝલ એન્જિન માટે અલગ અલગ ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ જે છે એ યુઝ થાય છે. સ્પાર્ક ઇગ્નિશન એન્જિન નોર્મલી યુઝ વોલેટાઇલ લિક્વિડ ફ્યુઅલ. સ્પાર્ક ઇગ્નિશન એન્જિનની અંદર આપણે વાત કરીએ તો એની અંદર પેટ્રોલ, બેન્ઝોલ અને આલ્કોહોલ જેવા ફ્યુઅલનો યુઝ થાય છે, બરોબર. અને એ ફ્યુઅલ જે છે એ એટમોસ્ફિયરના પ્રેશર ઇઝીલી એ વેપોરાઇઝ થઈ જાય છે, મીન્સ કે વેપરમાં ઇઝીલી કન્વર્ટ થઈ જાય છે. તમે પેટ્રોલને એક બીકરની અંદર લેશો અને એટમોસ્ફિયરમાં ખુલ્લું રાખશો તો પેટ્રોલ જે છે એ વોલેટાઇલ લિક્વિડ છે. વોલેટાઇલ એટલે ઇઝીલી ઉડી જશે, બરાબર. આપણે એવું કહીએ છીએ કે પેટ્રોલ રાખ્યું હોય તો થોડીક વારમાં પછી તમે જોશો તો એની ક્વોન્ટિટી જે છે એમાં તમને ઘટાડો જોવા મળશે. તો પેટ્રોલ, બેન્ઝોલ અને આલ્કોહોલ જે છે એ કેવા છે? વોલેટાઇલ લિક્વિડ છે, બરાબર. એટલે આપણે એન્જિન સક્શન જે છે, બરાબર, એ સફિશિયન્ટ છે ફ્યુઅલને વેપોરાઇઝ કરવા માટે, બરાબર. એટલે આપણે પેટ્રોલ એન્જિનની અંદર ફ્યુઅલ જે છે એ કાર્બોરેટરમાંથી પછી ઇનલેટ મેનિફોલ્ડ થ્રુ જે ડાયરેક્ટ કમ્બલ્શન ચેમ્બરમાં એન્ટર થાય છે, બરાબર. તો એના અંદર એન્જિન સક્શન સ્ટ્રોકની અંદર આપણે વાત કરીએ છીએ કે પિસ્ટન જે છે ટોપમાંથી બોટમમાં જાય છે અને એ દરમિયાન જ્યારે ઇનલેટ વાલ્વ ઓપન થાય છે એ વખતે ફ્યુઅલ જે છે એ ફ્યુઅલ ઓલરેડી વેપોરાઇઝ થઈને એન્ટર થાય છે, બરાબર. એટલે એન્જિન સક્શન જે છે એ કેપેબલ છે ફ્યુઅલને વેપોરાઇઝ કરવા માટે. એટલે તમારે પ્રી હીટિંગની જરૂર એમાં પડશે નહીં. ઓકે, પ્રિપેરેશન ઓફ fuel and air mixture is done outside the engine cylinder and formation of a homogeneous mixture is normally not completed in inlet manifold. ઓકે, હવે આપણે જો ફ્યુઅલ અને એરનું મિક્સર જે છે એ ક્યાં આગળ થાય છે? તો આઉટસાઇડ ધ સિલિન્ડર. એર ફ્યુઅલનું મિક્સર જનરલી આપણે જે છે એ એન્જિનની લોડિંગ કન્ડિશન, મીન્સ કે એન્જિન ઉપર કેટલો લોડ લાગે છે, બરોબર. આઈડિયલ કન્ડિશન હોય તો કેટલું એર ફ્યુઅલ મિક્સર રાખવું, બરોબર, એ આપણે એ જે છે એ કાર્બોરેટરની અંદર પેટ્રોલ એન્જિનની આપણે વાત કરતા હોય તો કાર્બોરેટર જે છે એના અંદર આ ફંક્શન જે છે એ થશે. એર અને ફ્યુઅલનું જે મિક્સર છે, પ્રોપર મિક્સર, એ કાર્બોરેટરની અંદર થશે. અને ફોર્મેશન ઓફ હોમોજીનિયસ મિક્સર ઇઝ નોર્મલી નોટ કમ્પ્લીટેડ ઇન ઇનલેટ મેનિફોલ્ડ. ઇનલેટ મેનિફોલ્ડના આગળ જ આપણે કાર્બોરેટર હોય છે એની અંદર જ હોમોજીનિયસ મિક્સર છે એ રેડી થાય છે. ઇનલેટ મેનિફોલ્ડ શું કામ કરે છે? તો ઇનલેટ મેનિફોલ્ડ જે છે એ ઇક્વલી 4 સિલિન્ડર હોય તો 4 સિલિન્ડરને ઇક્વલી ફ્યુઅલ જે છે ફ્યુઅલ સપ્લાય કરવાનું કામ કરે છે. ફ્યુઅલ ડ્રોપલેટ વિચ રિમેન ઇન સસ્પેન્ડેડ કન્ડિશન ટુ ઇવોપોરેટ એન્ડ મિક્સ વિથ એર ઇવન ડ્યુરિંગ સક્શન એન્ડ કોમ્પ્રેશન પ્રોસેસ, બરાબર. તો હજી ફ્યુઅલના ડ્રોપલેટ જો સસ્પેન્ડેડ કન્ડિશનમાં રહી ગયા હોય સિલિન્ડરના અંદર આવ્યા પછી, બરાબર, તો એ શું થશે? એર જોડે મિક્સ થશે. સક્શન અને કોમ્પ્રેશનની જે પ્રોસેસ હોય છે એ વખતે પણ એર જોડે જે છે એ મિક્સ થતા રહેશે. This process of mixing preparation is extremely important for SI engine, બરાબર. આ મિક્સિંગની જે પ્રોસેસ છે, બરાબર, એ SI એન્જિન, સ્પાર્ક ઇગ્નિશન એન્જિનની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે. The purpose of carburation is to provide a combustible air fuel mixture in the required quantity and quality for efficient operation of the engine under all condition, બરાબર. કાર્બોરેશન અથવા તો કાર્બોરેટરનું મેઇન ફંક્શન શું છે?
તો ફ્યુઅલ અને એર બંનેની ક્વોન્ટિટી અને ક્વોલિટી, બરોબર, એ આપણે જે અલગ અલગ કન્ડિશન, મેં તમને કીધું કે આઈડિયલ કન્ડિશન હોય તો એર ફ્યુઅલનો રેશિયો અલગ હશે, બરોબર. જો નોર્મલ રનિંગ કન્ડિશન હોય તો એના માટે અલગ હશે, ફૂલ લોડિંગ કન્ડિશન હોય તો એના માટે અલગ હશે, બરોબર. તો ફ્યુઅલ અને એરની જે ક્વોન્ટિટી અને ક્વોલિટી, બરોબર, એ અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ ક્વોન્ટિટી અને ક્વોલિટી પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરે છે? કાર્બોરેટર કરે છે. ઓકે, તો હવે આપણે એસઆઈ એન્જિનની અંદર ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ છે જોઈએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો કે ફર્સ્ટ ઓફ ઓલ ફ્યુઅલ જે છે એ ફ્યુઅલ ટેન્કમાં આપણે નાખીએ છીએ, બરોબર. એ ફ્યુઅલ જે છે એ પછી આવશે સેડિમેન્ટરમાં. તો સેડિમેન્ટર એટલે શું? સેડિમેન્ટર જે છે એ શું કામ કરે છે? તો માની લો કે ફ્યુઅલની અંદર વોટર હોય, તો એ જે વોટર છે એ વોટર જે છે સેડિમેન્ટરની અંદર કલેક્ટ થશે, બરોબર. અને અમુક ક્વોન્ટિટી કરતાં વધારે વોટર કલેક્ટ થઈ જશે એટલે સેડિમેન્ટર જે છે એ શું કરશે? તો સેડિમેન્ટરની ઉપર જે વોર્નિંગ લાઇટ છે, સેડિમેન્ટરની ઉપર જે અહીંયા તમે જોઈ શકો છો વોર્નિંગ લાઇટ છે, એ વોર્નિંગ લાઇટ છે એ શું થશે? ઓન થશે, બરોબર. જેથી તમને ખબર પડશે કે ફ્યુઅલની અંદર ઇનકેસ પાણી હોય તો વોર્નિંગ લાઇટ ઓન થશે સેડિમેન્ટર દ્વારા. ઓકે, પછી ફ્યુઅલ ટેન્કમાંથી સેડિમેન્ટરમાં થઈ અને ફ્યુઅલ જે છે ક્યાં જશે? ફ્યુઅલ પંપમાં જશે, અને ફ્યુઅલ પંપમાંથી પછી ફ્યુઅલ છે એ ફિલ્ટર થઈને ક્યાં જશે? કાર્બોરેટરમાં જશે. કાર્બોરેટરમાંથી ફ્યુઅલ પછી ક્યાં જશે? એન્જિનમાં જશે. ઓકે, તો જનરલી આપણે ટુ વ્હીલરની વાત કરીએ તો એમાં કેવું હોય છે કે ફ્યુઅલ ટેન્ક છે ને એ ઉપર જ આપેલું હોય છે અને નીચે એન્જિન હોય છે, એટલે એની અંદર કેવું હોય છે કે ગ્રેવિટી બેઝ ફ્યુઅલ સપ્લાય સિસ્ટમનો યુઝ થાય છે, બરોબર. ગ્રેવિટીના કારણે ઓલરેડી ફ્યુઅલ છે એ આપણે એન્જિનની અંદર આવે છે કાર્બોરેટરની અંદર થઈને. તો એમાં પછી આપણે ગ્રેવિટી બેઝ વાત કરતા હોય તો એમાં પછી ફ્યુઅલ પંપની રિક્વાયરમેન્ટ કેવી રહે? ઓછી રહે. ઓકે, હવે આપણે જોઈએ ઇન પેટ્રોલ એન્જિન ધ કમ્બલ્શન મિક્સચર ઓફ અ ફ્યુઅલ ઇઝ પ્રિપેર્ડ આઉટસાઇડ ધ કમ્બલ્શન ચેમ્બર. કમ્બલ્શન ચેમ્બરના બહાર જ એર અને પેટ્રોલનું જે મિક્સચર છે પ્રોપર મિક્સચર થાય છે કાર્બોરેટરની અંદર. પ્રોપર alcohol ratio is maintained with the help of device known as carburetor and this mixture is inducted into the combustion chamber. પ્રોપર એર અને ફ્યુઅલનું મિક્સચર છે રેડી કરવાનું કામ કોણ કરે છે? કાર્બોરેટર. અને એ મિક્સચર જે છે પછી કમ્બલ્શન ચેમ્બરની અંદર આપણે નાખીએ છીએ. The air fuel ratio depend upon the various condition. The engine need a richer mixture while starting and lean mixture at normal running condition. હવે એન્જિન જે છે તમે ઘણી વખતે શિયાળો હોય અને તમે એક્ટિવા જે છે એ ઓન કરવું હોય, તમારે ચાલુ કરવું હોય અને તો તમે સેલ આપો છો તો ચાલુ થતું નથી, એટલે આપણે શું કરીએ છીએ? ચોક આપીએ છીએ. પછી તમે ચોક આપશો એટલે શું થશે? તો ચોક આપવાથી અંદર જે વાલ હોય છે, ચોક વાલ, એ ક્લોઝ થાય છે અને એવા કેસમાં પછી શું પ્રોવાઈડ થાય છે? તો એવા કેસમાં ફ્યુઅલ છે એ વધારે પ્રમાણમાં જશે અને એર ઓછા પ્રમાણમાં જશે, એટલે એ વખતે રીચ મિક્સચર, બરોબર. તો સ્ટાર્ટિંગ કન્ડિશનમાં રીચ મિક્સચર આપણે આપીએ છીએ અને નોર્મલ કન્ડિશનની અંદર લીન મિક્સચર, મીન્સ કે લીન અને રીચ બંનેમાં ફરક શું છે? રીચ હશે તો એની અંદર શું હશે? ફ્યુઅલનું પર્સન્ટેજ છે વધારે હશે એરની કમ્પેરમાં, અને લીન મિક્સચર હશે તો એરનું પર્સન્ટેજ વધારે હશે ફ્યુઅલની કમ્પેરમાં. તો નોર્મલ કન્ડિશનની અંદર એર ફ્યુઅલ જે રેશિયો છે, બરોબર, લીન મિક્સચર આપણે પ્રોવાઈડ કરીએ છીએ. અને તમારે એન્જિન જે છે એને સ્ટાર્ટ કરવું હોય તો એ વખતે આપણે એન્જિનને સ્ટાર્ટ કરીએ છીએ એ વખતે સ્ટેટિક ફ્રિક્શન હોય છે. સ્ટેટિક ફ્રિક્શન એટલે આપણે કહીએ છીએ કે ડાયનેમિક ફ્રિક્શન કરતાં સ્ટેટિક ફ્રિક્શન કેવું હોય છે? વધારે હોય છે. એટલે એન્જિનને આપણે સ્ટાર્ટ કરવું હોય અથવા તો કોલ્ડ કન્ડિશનની અંદર સ્ટાર્ટ કરવું હોય છે તો એવા કેસમાં આપણે શું કરીએ છીએ? તો એવા કેસમાં આપણે રીચ મિક્સચર પ્રોવાઈડ કરીએ છીએ કે જેની અંદર ફ્યુઅલ પર્સન્ટેજ જે છે એ એના કરતાં કેવા હશે? વધારે હશે. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ. Such condition must be fulfilled before entering the combustion chamber. The fuel from the fuel tank is delivered to the float chamber attached to the carburetor with the help of fuel pump. ફ્યુઅલ જે છે એ ટેન્કમાંથી ક્યાં આવશે? ફ્લોટ ચેમ્બરની અંદર આવશે. ફ્લોટ ચેમ્બરની અંદર કેવું હશે કે ફ્લોટ હશે. એ ફ્લોટ જે છે એ અહીંયા ફ્લોટ ચેમ્બરની આપણે વાત કરીએ તો આ ફ્લોટ ચેમ્બર છે, બરોબર. એની ઉપર અહીંયા એક ફ્લોટ જે છે એ તરતો હશે, બરોબર, અને અહીંયા આગળ પોઈન્ટર હશે. એટલે જેવું ફ્યુઅલનું લેવલ છે રિક્વાયર ક્વોન્ટિટી કરતાં નીચે જશે એવું આ પોઈન્ટર જે છે એ નીચે આવશે અને ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ જે છે એ ફ્લોટ ચેમ્બરની અંદર એન્ટર થશે વિથ ધ હેલ્પ ઓફ ફ્યુઅલ
pump. Okay, the fuel pump maintain the constant pressure in carburetor. Fuel is mixed with air is required proportion. After this mixture of fuel and air is induced into the combustion chamber. પછી મિક્સર થયા પછી એ ક્યાં જાય છે? કમ્બલ્શન ચેમ્બરમાં જાય છે. ઓકે, તો હવે જોઈએ આપણે નેક્સ્ટ ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ ઓફ સીઆઈ એન્જિન. હવે આપણે વાત કરીએ સીઆઈ એન્જિનની. તો સીઆઈ એન્જિનની અંદર શું હોય છે? તો સીઆઈ એન્જિન એટલે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનની અંદર આપણે ફ્યુઅલ જે છે એ તમે જોઈ શકો છો અહીંયા આગળ. ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ જે છે એ ક્યાં આવે છે? ફીડ પંપ થ્રુ ફ્યુઅલ ફિલ્ટરની અંદર આવે છે. અહીંયા આગળ બે પંપ છે, એક ફ્યુઅલ પંપ છે અને બીજો ફીડ પંપ છે. ફ્યુઅલ ટેન્કમાંથી ફ્યુઅલ જે છે એ ફ્યુઅલ પંપની અંદર લાવવાનું કામ કોણ કરે છે? ફીડ પંપ કરે છે. બરોબર. ફીડ પંપ જે છે એ પછી ફીડ પંપમાંથી ફ્યુઅલ છે ફ્યુઅલ ફિલ્ટરમાં જશે. ફિલ્ટરમાં થઈને એ ફ્યુઅલ જે છે એ ક્યાં જાય છે? ફ્યુઅલ પંપની અંદર જાય છે. ફ્યુઅલ પંપ જે છે એ ફ્યુઅલનું પ્રેશર વધારવાનું કામ કરે છે. એટલે હાઈ પ્રેશર ફ્યુઅલ છે એ પછી ક્યાં સપ્લાય થાય છે? નોઝલની અંદર. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પ્રેશર કેવું છે? હાઈ છે. એ નોઝલની અંદર સપ્લાય થાય છે. ઓકે, અને જો વધારાનું પ્રેશર હશે તો વધારે પ્રેશર હશે તો એ રિટર્નિંગ પાઇપ થ્રુ ક્યાં આવે છે? પછી વધારાનું ફ્યુઅલ હશે તો એ રિટર્નિંગ પાઇપ થ્રુ ક્યાં પાછું આવશે? તો પાછું આવશે અહીંયા આગળ ફ્યુઅલ ટેન્કની અંદર. ઓકે, તો આ પ્રમાણેની સિસ્ટમ હોય છે સીઆઈ એન્જિનની અંદર. ઇન ડીઝલ એન્જિન ઓનલી એર ઇઝ ઇન્જેક્ટેડ ડ્યુરિંગ ધ સક્શન સ્ટ્રોક એન્ડ ઇટ ઇઝ કોમ્પ્રેસ્ડ ડ્યુરિંગ કોમ્પ્રેશન સ્ટ્રોક. બરાબર. તો આપણે ડીઝલ એન્જિનની વાત કરીએ તો તમને ખબર જ છે, આપણે ઓલરેડી આ વસ્તુને ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે આપણે એર એકલી કોમ્પ્રેસ થાય છે. બરાબર, સક્શન સ્ટ્રોકની અંદર, અને પછી કોમ્પ્રેશન સ્ટ્રોકની અંદર એર એકલી કોમ્પ્રેસ થશે અને એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક આપણે શું કરીએ છીએ? ફ્યુઅલને ઇન્જેક્ટ કરીએ છીએ. કોની મદદથી? ફ્યુઅલ ઇન્જેક્ટરની મદદથી. તો આ ફ્યુઅલ ઇન્જેક્ટર છે એ શું કરશે? તો ફ્યુઅલને ફાઇન સ્પ્રે કરશે. બરોબર. ઓકે, a fuel injector system in a diesel engine has to satisfy the following requirement. ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમનો જે બેનિફિટ છે કયા કયા છે? ટુ ઇન્જેક્ટ ધ ફ્યુઅલ એટ રાઇટ ટાઈમ ઇન અ સાયકલ. કોમ્પ્રેશન સ્ટ્રોકના એન્ડમાં જ ફ્યુઅલ રાઇટ ટાઈમે ઇન્જેક્ટ કરવાનું કામ કોણ કરે છે? તો ફ્યુઅલ ઇન્જેક્ટર કરે છે. ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ કરે છે. ધ ફ્યુઅલ શુડ બી પ્રોપરલી એટોમાઇઝ. ફ્યુઅલનું પ્રોપર એટોમાઇઝેશન થવું જોઈએ. મીન્સ કે નાના નાના એટમની અંદર કન્વર્ટ કરવાનું કામ એ થવું જોઈએ. ધ કરેક્ટ ક્વોન્ટિટી ઓફ ફ્યુઅલ શુડ બી ઇન્જેક્ટેડ ડિપેન્ડ અપોન ધ લોડ. લોડના આધારે જે ડીઝલ આપણે નાખીએ છીએ, ફ્યુઅલ ઇન્જેક્ટર જે છે એ શું કરશે? લોડના આધારે જે કરેક્ટ ક્વોન્ટિટીનું ફ્યુઅલ છે, કરેક્ટ ક્વોન્ટિટી એટલે જો તમારે વધારે લોડ હોય તો એ વખતે ફ્યુઅલની ક્વોન્ટિટી કેવી જોઈએ? વધારે જોઈએ. લોડ ઓછું હોય તો ક્વોન્ટિટી ઓછી જોઈએ. એ જ રીતે તમારે એન્જિનને સ્ટાર્ટ કરવાનું હોય તો એ વખતે રીચ મિક્સર પ્રોવાઈડ કરવું પડે. તો એવા કેસમાં ક્વોન્ટિટી વધારે જોઈએ. તો એ ક્વોન્ટિટી છે કરેક્ટ ક્વોન્ટિટી. બરાબર, લોડની કન્ડિશન પ્રમાણે કરેક્ટ ક્વોન્ટિટી જે છે એ એટલી ક્વોન્ટિટીમાં ફ્યુઅલ મોકલવાનું કામ એ કોણ કરે છે? ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ કરે છે. ઓકે, ફ્યુઅલ પંપ ટેક ધ ફ્યુઅલ ફ્રોમ ફ્યુઅલ ટેન્ક એન્ડ ડિલિવર ઇટ ટુ ફ્યુઅલ ફિલ્ટર. ફ્યુઅલ પંપમાંથી ફ્યુઅલ ક્યાં જશે? ફ્યુઅલ ફિલ્ટરમાં જશે. When the pressure is developed in the injection pump, the fuel flow from the injection pump to the fuel injector under pressure. બરાબર. ફ્યુઅલનું પ્રેશર જે છે વધારવાનું કામ કોણ કરે છે? ઇન્જેક્ટર પંપ કરે છે. અને પછી એ પંપ થ્રી ફ્યુઅલ જે છે ક્યાં જશે? ફ્યુઅલ ઇન્જેક્ટરમાં જશે. ફ્યુઅલ ઇન્જેક્ટરની અંદર એક સિંગલ હોલ પણ હોઈ શકે અને મલ્ટી હોલ પણ હોઈ શકે. અને નોઝલ હશે. નોઝલ શું કરે છે તો તમને ખબર જ છે. ફ્યુઅલ ઇન્જેક્ટરની અંદર સિંગલ હોલની નોઝલ હોય અથવા તો મલ્ટી હોલની નોઝલ હોય. નોઝલથી શું થાય? તો કાઇનેટિક એનર્જીનું છે. બરાબર, આપણે વાત કરીએ તો શું થાય છે નોઝલમાં? પ્રેશર ટુ કાઇનેટિક એનર્જી, એટલે હાઈ વેલોસિટીથી જે ફ્યુઅલ છે એ સિલિન્ડરની અંદર આવશે. ઓકે, અંડર નોર્મલ કન્ડિશન હોય તો એવા કેસમાં તમારે મેક્સિમમ ઇકોનોમી વાળો ફ્યુઅલ 16:1, બરાબર, 16:1, 16% જે છે 16:1 એટલે એર ફ્યુઅલનો જે રેશિયો છે, બરાબર, એ કેટલો હશે? 16:1 હશે. બરાબર, નોર્મલ કન્ડિશનમાં. તમારે ક્વિક એસેલરેશન અને મેક્સિમમ પાવર જોતો હોય તો એવા કેસમાં રીચ મિક્સર પ્રોવાઈડ કરવું પડે. અને રીચ મિક્સર પ્રોવાઈડ કરવું હોય તો 12:1, ઓકે, 12:1 એર ફ્યુઅલનો રેશિયો આપણે જોઈએ છે. એન એસઆઈ એન્જિન વર્ક વિથ એર ફ્યુઅલ મિક્સર રેન્જિંગ ફ્રોમ 8:1 ટુ 18.5:1. ઓકે, એર ફ્યુઅલનો જે રેશિયો છે એ 8:1 થી
18.5:1 સુધી એસઆઈ એન્જિનની અંદર હોય છે. બટ ઇન આઈડિયલ રેશિયો વુડ બી વન દેટ પ્રોવાઈડ બોથ મેક્સિમમ પાવર અને બેસ્ટ ઇકોનોમી. ઓકે, આઈડિયલ રેશિયો એ તમે કોને કહી શકો? તો દરેક કન્ડિશન માટે જે રેશિયો છે અલગ અલગ હશે, 8:1 થી લઈને 18.5:1 સુધી. બરોબર, તો આઈડિયલ રેશિયો આપણે કોને કહી શકીએ? તો એ તમે મેક્સિમમ પાવર મળે અને સારી તમને પોસાય રીતે ઇકોનોમિકલ હોય, વાઇલ પ્રોડ્યુસિંગ ધ લીસ્ટ એમિશન, અને ઓછામાં ઓછું એમિશન થવું જોઈએ. ઓકે, એમિશન એટલે જે ધુમાડો નીકળે છે એને આપણે કહીએ છીએ એમિશન. બટ સચ અ રેશિયો ડઝ નોટ એક્ઝિસ્ટ બીકોઝ ફ્યુઅલ રિક્વાયરમેન્ટ ઓફ એન એન્જિન વેરી વાઇડલી ડિપેન્ડિંગ અપોન ટેમ્પરેચર, લોડ અને સ્પીડની કન્ડિશનના આધારે. બરોબર, પણ આપણે એવું આપણે મિક્સર જે છે એવો રેશિયો આપણે પ્રોપર મળતો નથી. કેમ કે ટેમ્પરેચર હોય, લોડ હોય અને સ્પીડ જે છે એની કન્ડિશન, સ્પીડ, આ ત્રણમાં વેરિએશન જોવા મળે છે. અને એ વેરિએશનના કારણે એર ફ્યુઅલનો જે રેશિયો છે એ કન્ટિન્યુઅસલી ચેન્જ થતો રહેશે. ફોર કમ્પ્લીટ કમ્બલ્શન થ્રુ મિક્સિંગ ઓફ ફ્યુઅલ ઇન એક્સેસ એર ઇઝ નીડેડ. કમ્પ્લીટ કમ્બલ્શન માટે આપણે બહારથી અલગથી એક્સેસ એરની જરૂર પડે છે. લીન મિક્સર આર નીડેડ ફોર બેસ્ટ ઇકોનોમી એન્ડ રીચ મિક્સર આર નીડેડ ટુ સુપ્રેસ કમ્બલ્શન નોકને અટકાવવું હોય તો તમારે રીચ મિક્સર જોઈએ, અને લીન મિક્સર છે સારી ઇકોનોમી માટે આપણે જરૂરી છે. અ રીચ મિક્સર રિક્વાયર ફોર હાઈ લોડ એન્ડ હાઈ સ્પીડ એન્ડ આઈડિયલ કન્ડિશન. હાઈ લોડ હોય, હાઈ સ્પીડ હોય અને આઈડિયલ કન્ડિશન, એના માટે રીચ મિક્સર જોઈએ છે. બેસ્ટ ઇકોનોમી ઇઝ એક્સપેક્ટેડ એટ અ પાર્ટ થ્રોટલ. A carburetor should be supply the mixture ratio according to the engine requirement. એન્જિનની જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ફ્યુઅલ જે છે એ સપ્લાય કરવાનું કામ કરશે કાર્બોરેટર. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું જોઈશું? હવે લુબ્રિકેશન સિસ્ટમ ને એ બધું જોઈશું. બરોબર, થેન્ક યુ.